વેલકમ બેક। ભાંગી તૂટેલી પાણીની કેનાલ અને લીકેજ તળાવ બન્યું છે ખેડૂતો માટે માથાનો દુખાવો। ખેડૂતો માટે સિંચાઈનું પાણી, જળાશયો અને કેનાલો આમ તો આશીર્વાદરૂપ જ હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે આશીર્વાદરૂપ બનેલી આ જ તળાવ અને કેનાલો ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઈ રહી છે। પંચમહાલ જિલ્લાના કુંડલા ગામમાં આવેલું નાની સિંચાઈ વિભાગનું તળાવ ચોમાસામાં વરસાદને લઈ છલોછલ થાય છે, પરંતુ તળાવમાંથી પાણી લીકેજ થતાં તે સિંચાઈ માટે બનાવેલ કેનાલોમાં માઇનોર કેનાલમાં વહેવાનું શરૂ થાય છે। પણ સ્થિતિ એવી છે કે માઇનોર કેનાલની હાલત એવી છે કે ઠેર ઠેર ભંગાણ અને ગાબડા પડી ગયા છે, જેથી તળાવનું પાણી નજીકના ખેતરોમાં વહી જતાં પાણીનો વેડફાટ તો થઈ જ રહ્યો છે, સાથે જ તળાવના લીકેજથી પાણી વેડફાટ થતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ નથી મળી શકતું। ये बोंदली तलावनी अंदरथी एक केनाल लगभग आज 30-35 વર્ષોથી ચાલતી હતી, પણ છેલ્લા 15 વર્ષથી આ કેનાલનું એવી રીતે ભંગાણ થયેલું છે અને ખોટી રીતે પાણીનો હજારો લીટર પાણી વ્યર્થ થાય છે। કોઈ ખેડૂતોને નાને સિંચાઈ માટે કોઈ યોજના મતલબ કે પાણી ઉપયોગમાં આવતું નથી। અને આ જે સિંચાઈ તળાવ આપણું છે એમાંથી આ જે પાણી છે એ પાણીનો ખોટો વેડફાટ થાય છે, તો આ પાણી વેડફાટ ખોટો થતો બંધ થાય એવી અમારી અરજ છે। બીજું તો કઈ કશું છે નહીં। અને બધાને આ મય જો પાણી રહેશે તો કુવા બોરમાં અંદર પાણી તળવા રહે તો બધાને કામ લાગે। તળાવ અને કેનાલનું લીકેજ તાત્કાલિક રિપેર કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી ઉનાળાની ઋતુમાં ગામના બોર અને કૂવાના પાણીના સ્તર નીચે ન જતા રહે અને સિંચાઈ માટે ખેડૂતોને પાણી સમયસર મળી રહે। ત્યારે સમગ્ર બાબતે નાની સિંચાઈના કાર્યપાલક ઇજનેર દ્વારા કેનાલની સાફ સફાઈ કરવા માટેની કાર્યવાહીના વર્ક ઓર્ડર એજન્સીઓને આપી દેવાનું હોય તેમ જણાવ્યું છે। મારા પાસે રજૂઆતો આવી છે ખેડૂતોની, તો એમાં જે સાફ સફાઈના કામ છે તો એમના સાફ સફાઈના કામ માટેના તો વર્ક ઓર્ડર આપી દીધા છે। તો એ કામ તો ટૂંક સમયમાં સાફ સફાઈના થઈ જશે અને બાકીના જે મરામતના કામો છે એમના જે એસ્ટિમેટ છે એસ્ટિમેટ હાલમાં ઉપર કક્ષાએ મોકલેલા છે। મંજૂરી મળ્યેથી બધા કામ સત્વરે થઈ જશે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કુંડલા ગામમાં આવેલા બાંધણી તળાવમાંથી જે પાણી લીકેજ થવાની ઘટના છે તે વર્ષો જૂની છે। આ સમસ્યાનો અંત જ નથી આવતો અને હવે સ્થિતિ એ પ્રકારની થઈ છે કે આ જે ગામમાં નાની સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી તળાવ આધારિત આપવા માટે જે કેનાલ બનાવવામાં આવી હતી તે પણ હવે તૂટી ગઈ છે। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, આ એ છે માઇનોર કેનાલ જે છે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી છે કે જે તળાવમાંથી લીકેજ થતું પાણી આ કેનાલમાં આવી રહ્યું છે અને કેનાલ તૂટી જવાને લઈને જે પાણી છે તે નજીકના કોતરમાં વહી રહ્યું છે। મુખ્ય બંને જે ઉદ્દેશ હતા સિંચાઈ વિભાગના, જે બંને ઉદ્દેશ અત્યારે જે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાના હતા તે ક્યાંક ને ક્યાંક હવે દૂર હોય તે પ્રકારના દ્રશ્યો છે। સ્થાનિકો દ્વારા અનેક વખત આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, કેનાલનું લીકેજ બંધ કરવામાં આવે અને તળાવનું પણ લીકેજ બંધ કરવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, જેના ભાગ સ્વરૂપે આ ગામના જે કુવા છે, બોર છે, તેના પાણીના સ્તર નીચે જવા પામ્યા છે। ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જે કેનાલ અને તળાવમાંથી પાણીનું થતું લીકેજ એ સત્વરે બંધ કરવામાં આવે। નિકુંજ પટેલ, TV9, પંચમહાલ।